તો સિદ્ધરે એ જાણીને તમને મારા દુનિયામાં દિવસ એ જીવન ભલે એ દિવસ ને રાત જીવન ભલે સખીઓ સામૈયા એ કરો મારા સખીઓ કરો ને એથી મારા શ્યામ આનંદ આગળે અતિશય જીવન ભલે પ્રેમના એ પલંગ મારા દુનિયામાં એ જ દિવસ ને રાત જીવન ભલે સંતો કરુણાના તેજી કળશ કરુણાના એ કળશ ને મંગલ અમંગલ એ મરમાના ગવાઈ એ જીવન ભલે મંગલ ઉડલા અમરમાના ગવાઈ જીવન ભલે કરુણા જ્યારે હૃદયની અંદર પ્રગટ થાય, ભાવ પ્રગટ થાય, આંખમાંથી ગંગા અને યમુના સરસ્વતી પધાર આહુની ધારણ થાવ એવો રોમાંચિત છે પુરુષ થઈ જાય અથવા નર કે નારી થઈ જાય
પ્રેમ વિના પાવે ને ભલે ને હુનર કરે હજાર સબરી 4 અવસ્થા વહી ગઈ તો એની ગુરુનું નામ વસન નહોતું થયું. માતંગ કીધું કે બેટા અહીં એક દિવસ રામ આવશે, આંખે દેખાતું બંધ થઈ ગયું, પછી હલાતું બંધ થઈ ગયું, આજ આવશે કાલ આવશે. રામ ને ભજતા વર્ષો ગયા ને વીતી ગયા ગુલશાન, હે રામ વીતી ગયા તે ગુલશાન. વાલોજી મારો આજ પધાર્યા મારો રામ, સબરીના ઘરે આજ પધાર્યા મારો રામ. આવ્યો આમ જોયું ન ઓળખાણું કોણ, તારે રામ બોલાવી એ માં જેનું ભજન કરે એ પોતે છે. મારો રામ આવ્યા હતા તો દોડાય કેટલા ભાવ. સબરી એની મધીમાં લઈ જઈ કીધું પ્રભુ બેહો, કાંઈ હતું નહીં, દરભંગ વાસણ નાખીને જોઈ ભાઈ ટોપલી લાવી અને સાચી સાચી બોર આપવા મળી. બે ભાન થઈ જોર એનો ભાવ, ભાવ વિનાની ભક્તિ નકામી, પૈસા વિનાનું પાકીટ નકામું, પ્રાણ વિનાનું કાયા નકામી, આબરૂ વિનાનું જીવવું નકામું, અને ભગવાન વિનાનું મંદિર નકામું. તમારે નક્કી કરવું પહેલે તો રામ નામ વિનાનું જીવન. માતા વિદુર પત્ની ભગવાનને આગળ ગગડાવી ત્યાં વસ્ત્રનું ભાન. ભગવાન ફરી ગયા, રે માં હું છે તારે એ સાજમાં આવી. આ ભક્તિ કેવટની, ભક્તિ ભરતની. દરિયા કાંઠે મંદિરોના રસ્તા પર ઘણા રામ 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 કરે પણ મળ્યો નહીં. ન મળે એટલે કર્મ લઈને આવ્યા છે. ઓકે
એ ઘડીકમાં વૈરાગી તો બની જાય આવા દોરડા ભેગા રે કદી ન લેશે એમાં પત પોતાની ઘડીકમાં ગુને ઘડીકમાં બને ઈશ્વરકારે ઘડીકમાં ગુને ઘડીકમાં શેરકારે એ ઘડીકમાં પીર થઈને ઈ તો પૂજાય એવા દોડતા ભેળા રે કદી નો બેસીએ એ બાપત પોતાની આકડીમાં ઓળખાય માટે ગુરુ હોય તો ઓળખાય કાની ક્રોધીને કપટી લાલ કાની ક્રોધીને કપટી લાલ એવા નર નક્કી નરકમાં લઈ જાય એવા નર નક્કી નરકે લઈ જાય ગુના પ્રતાપે દાસી જીવન એ બોલ્યા રે ગુના પ્રતાપે એ દાસી જીવન અધૂરિયા નક્કી નરકમાં વૈયા દુર્ગા ભેળા રે કદી નો જેના પેટમાં કપટ ગઈ મોઢે મીઠા હોય અતિ મીઠું બોલે એટલે ખ્યાલ રાખવાનો સમજાવી દો કોઈ લોભમાં ન જાઓ તારી ગોથુલ્યું મરેલ જેનું કોઈ નક્કી નહીં એને આંગણે જાઓ અને બાલુસી નાખીએ અને તમને ઓશિકા પાસે બેહારે ઠંડુ પાણી લેવા દોડવા માંડે સાત રથ લાવવા માંડે મીઠી મીઠી વાત કરવા માંડે હા એકદમ નિર્મળ થઈ જાય એટલે ત્યાં કીધું ગોદા ભગત બગલો થઈને આરે બે હતો સાસ રાખતો પોળી આરેથી આહાર મળે નહીં પછી દરિયો નાખે ડોળી મૂર્ખે દાઢી થઈ છે દોડે હૃદયમાં જોયું નહીં ખડ વાઢી વાઢીને ભેગું કર્યું હાથમાં રહી ગઈ કોળી વેચવા જઈએ કોઈ નહીં પછી ચાર જો પૂળો વાળી ત્યાં પીઠ પડી ગઈ મોળી આ મારી વાત છે ગટો થઈ ગયો એટલે પછી કેટલું પછી ગટમાં ઉડ્યા હું બેઠું દાંટિયા દુખતા હોય માઇન્ડ કામ ન કરતું પછી ભક્તિ ન થાય ત્યારે સમય છે કરી બોધા ભગતની વાત મીરાબાઈ જ્યારે સંત રવિદાસના સ્મરણ કર્યું ત્યારે એમ કીધું મીરા બેટા આજીને તો સમાર કે બાપજી સમાર કેવો કાંઈ બોડી હોય આ સમાર છે આ બ્રાહ્મણ છે આ વૈશ્ય છે ક્ષત્રિય છે શૂદ્ર છે બોડી તો હોય એ વાડીમાં જન્મ હોય એની સાપ લાગી ગઈ બાકી કાંઈ હોય મેં પગ થોપા દોડી એટલે રોહિદાસ બાપા આગા બે ડગલા પાછળ ફર્યા હતા અને કીધું કે હા બેટા હું સમાર તો નથી સાંભળતી કે બાપસી બધું સાંભળો તમે સમાર તો હું એ પણ સમારું છું એમ કેમ બોલી છે
તો મેવાડની મહારાણી હતી, રજપૂતાણી હતી. ઈ કે નહીં મીરા, તું તો મેવાડની મહારાણી છો, રાજકન્યા છો, રાજરાણી છો, અને હું તો એક ભિખારી છું, સાંભળા છું છું. મીરા કે બાપુ બધું બંધ કરો, બધું કરીશ. આ બધું હું છું ઈચ્છા કોણ સંભાળે જો મને કોણ સાંભળાવીશ? બધા શારી જાતિ સમાજ સંત રોહિદાસ બોલ્યા, હું નહીં. એટલે મીરા, તને આ જો નો નડે તો મારે શરણે આવે કે બાપુ મને કોઈ દી નહીં નડે, કે પણ બેટાજી શા કરી દે છે, તારી પાસે મારે દુનિયા છે, રાજ છે, લાખો માણસો છે, હથિયારબંધી છે, અને તું મારી ઝૂંપડી આવીશ ને તો તને મારી નાખશે, દેવકી મરવાની તૈયારી છે? ઈ કે હા. મારે અત્યારે જ મરી જવું, પછી ક્યાં મરવાનું છે? પછી ભલે દુનિયા જોઈ એમ કરતી, મારે અત્યારે હું મરવા લાગીશ. તો ભલે આપો. કે મીરા, તારે કૃષ્ણ જોવો છે ને? કે હા કૃષ્ણ જોવો છે. એટલે તો આ નાખી દેવું પડશે. હું નાખી દેવાનું કીધું? ઠાકોરજીની મૂર્તિ લઈને આટા મારી અને હોનાનો મુંગટ, હોનાના હાકડા, બેટ, વીટી, હોનાની સાંકળીઓ, આ તો રાજકન્યા, એને હું કેમી આપણે વાંધો છે કે બાપુ હું વાત કરો? તારે આ નાખી દેવું પડે, આ તો ખોટું છે. આપણને કીધું હોય તો આપણે તો 60,000 રૂપિયા જેવા ચાર્જ, 60 ક્યાં આપણે 65,000 છે કોના. મીરાને કીધું નાખી દેવું પડશે. માયાનો ઘા કર્યા પહેલા સત્ય નહીં સમજાય કે બાપુ એમ છે તો કે આ તારે ખાવે પીવે બોલે ચાલે હાલે એવું કૃષ્ણ જોવો ને, કે આ તો આ મૂર્તિ છે એ મીરા થાય. કોકા કોલો ઢાકો ઠેકો મારે એમથી મીરા ન થાય. એટલે ઘા કરી નાખ્યો, પગ ને હાથ ને માથું ગડગડીઓ બધું કરી ગયું. કારણ કે તો માટીનું બનાવેલું હતું અને પગમાં દુખી પડી. બાપજી હવે તો કે મીરા ધોઈ લો. મીરા પકડો, જોઈ લો સર્વ વ્યાપક છે. અન દીવાની બની ન્યાય મારી પાછી શબ્દ નીકળી ગયો. મેં તો જન્મની આંધળી હતી, મારા ગુરુએ આપી મને અંતરની આંખ ખોલીને મેં જોયું તો ઘટો ઘટમાં મારો સુંદરી સાંભળે આમાં ત્યાં નથી પરમાત્મા તું જોયું. તમે વર્ણ છો, તમે નરનારી હશો, તમે રૂપાળા હશો, તમે કાળા હશો, તમે નાના હશો, તમે મોટા હશો, ગમે એવું હોય. કબીર બોલ્યા કે કીડીમાં કીડી થઈને હું જ બેઠો છું, હાથીમાં હાથી થઈને હું જ બેઠો છું. જોવો એની 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 કળા જુઓ તમે, નાનામાં નાનો, મોટામાં મોટો, મત્સરમાં ઈર, ગરુડમાં ઈર. નથી દેખાય એવી વાત, આ ન સમજાય. હાથીમાં હાથી થઈને બેઠો હું, માવત થઈને હાંકનારો હું જ છું, બીજો કોઈ છે જ નહીં. બાળક બનીને રડનારો હું, સાનો રાખનારો તું નહોતું. આ તમને દેખાડે નારી નહીં, એ તો એનો દેહ છે. વંદનાની વાત કરું, કોઈ ઊંચ નહીં, કોઈ નીચ નહીં, કોઈ જાતિ નહીં, કોઈ ભાતિ નહીં, નહીં કોઈ વરણ વિકાર. ગંગા સતી એમ કરીને બોલ્યા, ગંગા સતી બોલી. પી લેવો તો પી લેવો, આ બોલતા જમીનની અંદર એ કોઈ કામનો નહીં આવે. ત્યારે એને કીધું ચોરી કરીને હું ભાગવાવાળો વાંચી પકડવાવાળો બ્રહ્મ લટકા કરે છે બ્રહ્મની પાસે. સમજી લેજો,
આ ખોખા અને બીજા ખોખા એ એની અંદર બેયમાં એક જ છે, બીજો કોઈ છે નહીં. એ લટકા કરે છે, પણ તમે ભૂલા પડ્યા છો. આ ભૂલ ન કરો. નથી છૂટે એવી વાત. અહીં તો અઘરી વાતો તો તમને કર્યું નથી. આજે મારે જે ઠેરાવા લાવ છો ને 12 વાગ્યા પછી વાત ઉપદેશ કોને કહેવાય? ફૂક બાજુ બોલી નથી આવું. સત્સંગ નથી, આ સત્સંગ છે. બોલો તો ઉપદેશ. ત્યારે મીરાએ કીધું, પ્રભુ હવે મને કાંઈ દે બસ. અરે અહીંયા તું, ત્યાં તું, સર્વ ઠેકાણે તું છે. જ્યાં નજર કરું ને મને તું જ દેખાય છે. પરમાત્માનો પારખ છે. ગુરુજીનું નેત્ર ખોલી એમ ગુરુ કહે. રાણાજી રોષે ભરાણા કે આ હરિજન પાસે ગઈ છે. અરે કોઈક બ્રાહ્મણ પાસે જવું છું, કોઈક સાધુ પાસે જવું છું, કોઈ સંત પાસે જવું તો આ તો સમાર પાસે ગઈ. મારી જ નાખું. તમારી પસવાડા છે એટલે એવો હારો નથી. કુટુંબ બળવો કહેશે, અગા બળવો કહેશે, નો ગાંઠે એનું કામ છે. પાછા પગલા ભરે એનું કામ જ નથી આ. અને હું તો કોઈ લેતા જ નહીં ઉપદેશ. અને હું ઉપદેશ દઈશ ને એ જડ ધરબી દેવાનો સૌ હલ્લે ને આખી જિંદગી નો હલ્લે. કાંઈ વાતો કરી નથી આ ઉપદેશ આપતો. જેવા તેવા કાળજાના છે તો બે ભાન થઈ જાય એને ઉપદેશ. જીવતા મરવું હોય એ જ મારી પાસે આવે. જીવતા મરી ગયેલો છે એટલે જ કીધું ને કે શબ્દ વજાની શાન બતાવો, વાણી વજાની કરો વાત. જોધલ પીરને ભવાની દાસ મળ્યા, ભવાની દાસને જોધલ પીર મળ્યા. બીબા વજાની પાડી દેવી બીજી વાત. આજ તારે સાચી છે, સવારે સાચી એ કોઈ નહીં રહે. એ કોઈ સાચી પૂછ્યું કે તું કોણ છો? તમે કે એને ઉપદેશ. મીરાબાઈને વાહે પડ્યા, ધોકોન ધડકી લઈને આખું ગામ પડ્યું ને રજવાડા પડ્યા, લશ્કરે પડ્યું. મીરાને બાવડે ધોબીને લઈ ગયા કાશીના પટાંગણની અંદર લઈ. સમાજ રોહિદાસને લઈ ગયા કે બાબા ત્યાં કર્યું હું કે મેં કાંઈ નથી કર્યું, મેં તો ભગવાન દેખાડ્યો. કયો ભગવાન? કે એ તમને ન દેખાય. કે તો પારખું કરવું પડશે. પણ પારખું કરવું તો બેઠો જ તો મેદાનમાં. 4 બ્રાહ્મણોને બોલાવ્યા. વેદાંતી કાશીના વેદવાન બ્રાહ્મણોને બોલાવી અને રોહિદાસને કોથળો નાખીને બેયા. એ બધા આસન તક્યા પર બેસી કીધું, એ ભગત તારો ઉપદેશ છે કે કાંઈ નહીં. એવો તારો ભગવાન છે કે પછી ખબર પડશે કેવો મારો ભગવાન. તારો ન પડે એમ તર્ક. કે બી બ્રાહ્મણો છે એ જનોય સહિત એને બ્રાહ્મણ કહેવાય. કે પણ જનોય તમે કેટલા વર્ષે તમારા પૂર્વજોએ નાખીએ ખબર કે 5 વર્ષ. 5 વર્ષ પહેલાં તમે શું હતા? નાયનું પકડ કરો. 5 વર્ષ પહેલાં હિન્દુ હતા, મુસ્લિમ હતા, બ્રાહ્મણ હતા, શીખ હતા, સૈયદ હતા, વાણીઓ હતા, પટેલ હતા, કોણ હતા? કેમ જવાબ થાય? ખેર બીજી વાત, તમારી માતાને જરૂર છે કે નહીં? તો તમે અડધા પામાં અડધા બસ ધોયા પાડવી પડી. કે તો એક બાજુ કોઈ મટક બોલવું છે ને કીધું કે તો તારે જમાય છે. કે હા મારું તો જમવું છે નહીં. તો બતાય આ ખીમીસ કાઢ્યું અને રાપી ખડિયામાંથી કાઢીને બારી આપીને ફરડ નાળી કાઢી દીધું. આ જમવું છે. નાળી ખેંચી લીધી. એમથી સંત થવા આંગળી બનાવ્યા બાટો બાંધવા દોડે દવાખાને જાય એમથી ન થવાય. ભક્તિ ન થાય. પૂજ્યો શિબી રાજાને, પૂજ્યો હરિશ્ચંદ્રને, પૂજ્યો સગાલ શાહને, પૂજ્યો જલારામને, સુધવાને પૂછો ભક્તિ कैसी होती है. નરસિંહ મહેતાને, મીરાને, દાસી જેવો, દેવી મોરા, કીમ બાળ આ બધાને પૂછો. આ ભક્તિ થોડી છે?
ભક્તિ તો હજી બહુ ભક્તિ માટે તો મરી જવું. પ્રેમ ગલી સાંકડી એમાં દોનું ન સમાય. તરવારનું મૈયારો હોય એમાં બે તરવાર જાય ફાટી જાય. તો પ્રેમ ગલી આ ખંભા અડતા જાતા હોય ને હોપટ નીકળી જવું એમાં બીજો હામો મળે શું કરવાનું? તું છે તો હરી નથી ને હરી છે તો તું નથી, બે નહીં આવે. સંત રોહિદાસે આમ કે આમ નારી ગાડીને કીધું, જોરે આ મારી ચલવાય મારા માના પેટ ઉદરમાંથી લઈને આવ્યો છે, કાઢો તમે. દરબારે કીધું, કાશી રાજાએ અને રાણાજી કીધું કે હજી એક પાંચ રૂપિયા બોલો, તમારા ખડિયામાં 40 ગ્રામ તો છે ને? કે હા છે ને. હરો જવું ગંગા કિનારે. જેનો 40 ગ્રામ બુડી જાય એનું શિરછેદ કરવામાં આવશે. આની વાતો મંત્રો હાલ્યા પ્રમાણે પણ પહેલા એક કરો, લખી દો કે જેનો 40 ગ્રામ બુડી જાય એનું શિરછેદ કરી નાખો. મંજૂર છે. તાંબાના પત્રમાં દરબારે લખી દીધું, એટલે સહી કરી દીધું. ગયા પાછી બે રાજાઓ ગંગાના ઘાટ ઉપર જઈને એક બ્રાહ્મણે કીધું, જય ગુરુ મહારાજ, અને મંત્રની સાધના કરી મૂક્યો, ડબ્બુક લઈને ઉયો ગયો ધ્રુજવા જો આપણું પૂરું. બીજા મૂક્યો ઉયો ગયો, ત્રીજા મૂક્યો ઉયો ગયો, ચોથા મૂક્યો ઉયો ગયો. 4 બ્રાહ્મણ થઈ ગયા, કોથળો હોય. હવે છે ને ધીરે ધીરે ભગત ભગત કાંઈ 40 રૂપિયા મારી પાસે 40 ગ્રામ નથી તો પછી 40 ગ્રામ તો હું રાખતો. એ ગદુડીઓ મારે હું કામ કહેવું? ખરેખર કેવું વાંચો તમે. એ ગદુડીઓ મારે રાખવો નથી. મારે તો આ મારા રોજી રોટી માટે નીંગડો રાખવું, રાપી રાખવું, હોય દોરો રાખવું, એમાંથી ઘોડા સીવું, સાંભળા સૂથું અને મારો રોટલા કાઢું. મારી પાસે ગદુડીઓ છે. આગો પાણો પડ્યો તો લાડવા શ્રીફળના બેટા. હા બોલ્યો 40 ગ્રામ છે. દોડી લઈ પેલા કે આ તો પાણો છે. કે પાણો કેવો? આ તો મારો માલિક છે. તમને પાણો દેખાય, મને તો મારો માલિક દેખાય. તો આ નામ ભક્તિ કહેવાય. પથરામાં ભગવાન દેખાય, આપણે આપણા માતા પિતામાં ન દેખાય. ભક્તિ વાંગી જય મારા સદગુરુ ઓળખ ભણે. આજ બાનાનો લાભ વાંચજો. તારો ભગત મરી જાય એનો મને વાંધો નથી. હું તો કીધું મરી ગયો હતો, પણ તારી કિંમત નહીં. તારી આબરૂ આજ નહીં રે, આજ રાજા મૂકશે નહીં. મારે તારે આવવું તો આય, હું આવું તો કાંઈ જાય. અલગ તારે મૂક્યો મીંડો ફરવા, નાળિયેર ફરવા માંડે. આવવું પડે. એના માટે રાત દી એના મનનું સમરણ, એનો વિશ્વાસ, ભક્તિ વિશ્વાસની છે. ત્યારે રોહિદાસને 2 રાજાઓ પગે લાગ્યા, બ્રાહ્મણો પગે લાગ્યા કે મને પગે ન લગાય, મારા અલગ ધણી ના. હું તો એક તમારી છું. આટલી ભક્તિ ઊંચી છતાં એણે એમ કીધું કે પગે મને ન લગાય, પગે તો મારા ગુરુને લગાય કે જેને મને આ જ્ઞાન આવ્યું. રાજાએ વાણંદને બોલાવ્યા. બોલવાનું શું કરવું? રોહિદાસ બાપાએ કીધું કે તમને મારે નહીં ગાય બધાને લાયક ન કહેવાય, તો આને મૂંડ મુંડાવો અને ભાંડ બનાવો. મૂંડ મુંડાવ્યું એટલે રોવા માંડ્યા. અરે નીકળ્યા રોવા કેમ માંડ્યા? અને આ તો શિરછેદ કરવાનું કે શિવતાનો આ બધા મળી જવું હાલ, કે આ તો કલકથી કાળા કલક કરતા મરવું સારું. ઘણી કીધું બધી ઓલા બધા આવી ગયું છે, આ કરતા મરી જવાય.
તારે રોહિદાસ બાબાએ કીધું ભાઈ એને શિખા રાખો. શિખા લીધું, શિખા કાઢી દીધી. આને ભક્તિ કહેવાય, આને ગુરુ કહેવાય. ગુરુ સ્થાન આપે તો સ્થાનમાં સમજી જાય ને ન્યાય ને ન્યાય દર્શન હાલ બધા કરું એ પંથે જાવ મારા ગુરુજીને દે દેશી મળે રે આપણા પોગાડે ગુરુજીને આ સંદેશ પાયા પિયાલા ગુરુએ પ્રેમ ના રે પાયા પિયાલા ગુરુએ ભક્તિ એટલે જ્ઞાનને ઉભરો સમજણ આવે અને હાલ્યા કહેવાય. આગળ એક પછી એક પગલું આગળ હાલે. એને પગની જરૂર નથી, એને મનની જરૂર છે, શુદ્ધતાની જરૂર છે. મન તો સર્યું રે ગુરુજી મારે સડી ગઈ છે આસમાન સુરતા ગઈ છે મારી આસમાન સુરતા રાણીએ ત્રાપા નાખ્યા તખત ઉપર હવે નિશાન પંથે જાવ ગુરુજી કેરા મારે દેશમાં દેશી મળે રે આપણા દેશ કયામાં એ મીઠી એક આ કયામાં ગુરુજી એ મીઠી એક વીરડી
ન્યા પાણી ભરે છે પાણિયા આરે ઉભોને એક જોગી આરે ઉભો છે એક બાપા જોગી ધરો એની વૈરાગી નો આખું શરીર સાત શાયર અનંત નદીઓ 999 નદી આ દેહની અંદરની વાત કરું છું. 7 દીપક છે આ દેહની અંદર, 49 વાયુ છે આ દેહની અંદર, 12 જ્યોતિષલિંગ છે આ દેહની અંદર, 33 કરોડ દેવતાઓ આ દેહની અંદર, પૃથ્વી આ દેહની અંદર, પાણી દેહની અંદર, પવન દેહની અંદર, અગ્નિ દેહની અંદર, આકાશ દેહની અંદર, 9 લાખ તારા દેહની અંદર, 33 કરોડ દેવતાઓ દેહની અંદર, 7 શૂન્ય આ દેહની અંદર, રણુકાર જણુકાર જ્યોતિ અભય શૂન્ય આ દેહની અંદર છે, નામ રૂપ ને ગુણ આ દેહની અંદર છે, 5 વિષયો આ દેહની અંદર છે, 5 જ્ઞાન ઇન્દ્રિયો, 5 કર્મ ઇન્દ્રિયો આ દેહની અંદર છે, 52 અક્ષર છે, 360 વાકુ તીરા લગાયા, 64 બંધ બંધાયા, 72 કોઠા માઈ જાળી ઉપર સંબત કિસાયા. બોલો હવે તમે ક્યાં છો? આ કાંઈ ધરતી ધડે આ ન જોડે ગોતું હોય ને તો બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે જવું એ કહી દે જાય કાન ખોલીને કહી દેવાનું છે જોયું આયા બે આંગળી નો આંગળી દઈએ વાત કૃષ્ણની છે. હું કઈ ગપ્પા નથી મારતો. આ કૃષ્ણે કીધું અર્જુન તું ક્યાં એ ઘરની વાતું છે. આ કાયામાં મીઠી એક બધું ખારું છે, બધું નાશવાન છે. શિવજી મહારાજની ઉપર ગલતી પડે છે, ન પડે તો તરત ખરેરી પડે. આ હોડા કાઢી નાખે, નાકમાંથી કાઢી નાખે. ક્યાંથી આવે છે? સાત દીપક ને 9 ખંડ, એક વિષ બ્રહ્મ વિસ્તારા. सात दीपक ने 9 खंड से एक विष ब्रह्म विस्तारा. ते परहंसा चलते और सदगुरु इनसे न्यार. झरमर झरमर मेहुला वर्षे वर्षे अमीना जारा. કોણ તમારો ઘરનારો આવી રહ્યો આગળ બોલતા બોલતા ખબર ન રહે, ન કહેવાય એ વસ્તુ આગળ કહી દે. કાંઈ વાંધો નહીં, બધા કહેવાય દે કહેવા બેઠા છે. મન પવન ને શીતો એથી સાહેબ સે ન્યારા. આ પંથે હાલવું રે અતિ ઘણું એ તો આ પંથે હાલવું રે અતિ ઘણું
પત્ની મિલકત બંગલા એ તો નહીં આપે, નહીં આપે. આ ધંધો ખોટો કહેવાય. આ ધંધો જ ખોટો છે. પછી ખબર કરી હો હો દોઢ હો કોણ બસો એ 75 તો એ ખોટું છે. પછી ક્યાં આવવાની ખબર કરી એ તને ખબર છે, બધાને થોડી છે. પંથે હાલ મુરે અતિ નથી ન્યા કોઈનો મારે દાસ અંબારામની આશે ગુરુજી મળ્યા મને શિવરામ જાવું ગુરુજી તેરા મારે દેશી મોળી રાય એ ના કોઈ દેશ એક વાણીની અંદર આખા જીવનનો નિતોડ ઉતારી. પણ આ શબ્દને છે, શબ્દમાં શબ્દ બોલે, શબ્દમાં શબ્દ બોલે, બહુ કરે પોકાર. આ શબ્દ બોલી રહ્યો છે, એ શબ્દ નાભી તો છૂટ્યો છે, પણ અહીંયા ત્રિવેણીમાં ભેગો થાય ત્યાં અક્ષરને લઈ, રણુકારને લઈ, પ્રાણને લઈ અને રામ કબીરને રણુકાર પછીની જે કાંઈ વાત છે એ તો જુગતી છે. આ બોલે છે એની અંદરથી વસનમાંથી વસન બોલે તો ઈ વસન કયું? શાનમાં શાન એ કહું પાનબાઈ તો ઈ શાન કઈ, એમાં શાન કઈ? આ જયારે અગમ ને નિગમ ની તારે સદગુરુ તારે વાત કરતો ત્યારે બરાબર જો કામ હોય વહી જાય તો ગઈ, જો ઠેરાની અંદર વહી ગઈ એનો પેલો પાર 84 લાખ યોનીમાંથી એને મુક્ત. 84 લાખ યોનીમાં ભટકી ભટકીને આ શિવ અહીંયા પહોંચ્યો. અનંત જન્મથી વિખૂટો પડેલો આ શિવ આ જે ગુરુને શરણે જવા જઈ રહ્યો છે, પણ એમાંથી જો છટકી જાય તો વળી 84 લાખમાં પાછો એનો અંત નથી. ઘણી સાહેબ તો એવા બોલ્યા છે કે જેટલા સમુદ્રમાં પાણી, જેટલું સમુદ્રમાં પાણી છે એટલી જનનીનું દૂધ પી પી થાકી ગયા છે. થાકી ગયા એ જ ગુરુ શરણ આવે છે. બોલ્યા તો મસ્તીમાં પૂતા એક એક ઠપકાય અને થોડું આવું છે. કરોડો જન્મ સુધી ગોથા ખાતા કરો, મળ મૂત્રના અધિકારી છે. એટલે સંતો પોકારી પોકારી ગયા છે. એ સમજો, એ સમજો, કાંઈક વિચારો, કાંઈક સમજો, કાંઈક વિચારો. એટલે કીધું કે માયાની લાત જેવી બીજી કોઈ લાત નહીં, મૂર્ખની વાત જેવી બીજી કોઈ વાત નહીં, સંતો કી નાત જેવી બીજી કોઈ નાત નહીં, આ ભજન કી રાત જેવી બીજી કોઈ રાત નહીં, અને ગદ્દાની લાત જેવી બીજી કોઈ લાત નહીં. પણ તન તોડ સંતોઈ માર ખાધા, જેલ ભોગવી, ઝેર પીધા, દગદગતા થાંભલાને બધું ભરી લીધું, તેલ કડામાં ડૂબકી મારી દીધી, ભરીને નસો. કેમ કે સમજાય નથી કે અનંત જન્મના ચક્રમાંથી બચવા માટે આ એક જ રસ્તો, બીજો કોઈ રસ્તો છે. લાશ લૂસ દીધી આ રસ્તો ન જડે, તીરથ વ્રત દોડવાથી આ રસ્તો ન જડે. એ તો કર્મ ભક્તિ છે.
કર્મ ભક્તિ તો બધા કરે જ છે, આ તો નિષ્કામ ભક્તિ. નિષ્કામ, કોઈ જરૂર નહીં, કોઈ લાલચ નહીં, બસ મને તું ગમે, મને તું ગમે. હું તને ન ગમું તો કાંઈ નહીં, પણ મને તું તો ગમે જ છો. તારે જેટલા જન્મ મને નાખવો એટલા જન્મ નાખી દે, બાકી તારું શરણ નહીં છે. આવા પુરુષ કરી રહ્યા મરજીવાનું કામ છે. સદગુરુ એ છે બદનાથની, એ બનો અધિકારી પાનબાઈ. એ સમજાશે સદગુરુજીની मान रे मेली આવી જાઓ હવે મેદાને, એ સમજાવું સતગુરુજીની તને એક શબ્દ એવો આને કીધું, માન મેરી દો. હું આવો ત્યાં થોડો જાઓ, મારે કોની જરૂર? મારે આમ ડામ ને ઠામ છે. એમાં તો બરાડા પાડ્યા જ કરે. પણ ગંગા સતી પાનબાઈને કીધું, દાસીને કીધું, એ બાઈ માન મેકીને મેદાનમાં આવી જાને, જોઈ લે તો તમે સ્થાન સમજાવી દો. હું કહી દઉં તમને, જો અહીંયા કૃષ્ણ ઉભો તાકાત પકડી બહુ આવે. કૃષ્ણ અહીંયા જો ઉભો તો આના માટે મરી જવું પડે તારે જ. તું છે તો હરી નથી ને હરી છે તો તું નથી. એટલી વાત છે, એવી વાત છે. એ મનનું કારણ છે ભાઈ, એ મનડું જો એ મરી જાય. સૌ મારું છે, આપણે મેં કર્યું, છોકરાઓ નહીં ધરાવે. તમે હું આ તૂટલ રડતા હતા, મેં બધું કેટલું કીધું હતું, ફેક્ટ રાખી દે, બંગલા બાંધી દીધા ને જમીન કીધી હતી. લે મારી જગા તો કેટલા રાણા એ મનડું તો એ મરી જાય તો કામ થાય. ભક્તિમાં તો થયો, પછી ભાઈ બીજે છે હાલતું હોય. જેવી આ વસ્તુ જાણી લેને પાનબાઈ, અધૂરિયા ને આનો સમજાય. આપણે કેવા કીધા
આનંદના સંગમાં આથી સુતે તો અહંકાર કયાથી અમારું છે એને સગત્યું કરવી તો તમારે કેવાની કરજો માઈ એથી ઉમદશે આનંદના તમને સંગત્યો કરો તો એવા નરને કરો ને ઉમદશે આનંદના ગંગા સતી तेरे मटी जाय माया के रो लाभ लेवो होय तो बेसो एक आत्मा ने लाभ बीजा भजन ની અંદર કીધું લાભ લેવો તો એકાત્મા એટલે ખૂણામાં નહીં હોયરામાં નહીં એકાત્મા એટલે હું કે બધી ઇન્દ્રિયોનો ત્યાગ કરો દસે 10 ઇન્દ્રિયો કામ ક્રોધ લોભ મોહ મમતા માયા મારું તારું જાતિ અને ભેદ દસે ઇન્દ્રિયોનો જે નાશ કરી નાખે એને 24 કલાક એકાદ હોય 24 કલાક કદાચ કોઈ એમ કહી દે તો એને ખ્યાલ ન હોય એને એકાદ કીધી લાભ લેવો હોય તો બેસો એકાદ હે ભાઈ વાતનો કેટલા વાગ્યા 5 બધી